જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ। તો મસ્ત સવાર થઈ ગઈ છે ને, જો આપણે તો કામ કરીને આજ તો વહેલા ફ્રી થઈ ગયા છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો સવાર થઈ ગઈ છે અને ચાલો આપણે જો નાસ્તો બનાવી દઈએ, કેમ કે 7:30 ઉપર થવા આવ્યું છે, તો આપણે નાસ્તો કરવાનો ટાઈમ। ચાલો તો જો આપણે પીતાંબરી બનાવી, એનાથી હવે વાસણ ઉટકે છે મમ્મી કેવા થાય તમને બતાવું। અહીંયા જો માલિશનું કામકાજ ચાલુ થઈ ગયું છે। હા, તો જો સાંજ થઈ ગઈ છે ને, મસ્ત જો વરસાદ પણ સારો આવ્યો આવી ગયો, અંધારો તો એટલો। તો આપણે જો જમીને ફ્રી થઈને ઉપર આવી ગયા અને બહાર જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો સવાર થઈ ગઈ છે અને જય શ્રી કૃષ્ણ। તો મમ્મી જો આજે એક નવો ઘરે પીતાંબરી બનાવે છે, નવો પ્રયોગ કરે છે। તો પહેલાં હું નાખ્યું એમાં મીઠું, પહેલાં મીઠું નાખ્યું અને બાજરાનો લોટ, બાજરાનોય ન ખાય અને ચણાનોય ન ખાય। બાજરાનો તમારા આગળ ન હોય તો ચણાનો નાખવાનો, હા, બે ગમે નાખી શકો। અને એમાં લીંબુ નીચવી દેવાના, 2 લીંબુ નીચવી દીધા છે। અને જો આ પીતાંબરી બની ગઈ, હવે મિક્સ કરી દેવાનું એટલે આ પીતાંબરી થઈ જાય। પછી ઉટકશે ને એટલે હું તમને બતાવીશ કેવા વાસણ થાય છે। અમે તો કેટલા અઠવાડિયું 15 દી ટ્રાય કરી છે આ પ્રયોગ। કા 15 દી થઈ ગયા છે ને, 15 દી થઈ ગયા છે અમે આ કર્યું છે। એ પીતાંબરી તેદુના 15 દિવસથી લેતા નથી, પણ એકદમ ચોખ્ખા વાસણ થઈ જાય છે, પિત્તળના વાસણ બધા। 2-3 દી તમે બીજી વાર ઉટકો નહીં ને તોય હાલે, એવા ને એવા ચોખ્ખા રહેશે આનથી। તો ચાલો ઉટકશે ને એટલે પછી તમને બતાવીશ। તો તમારે પીતાંબરીનો ખર્ચો બંધ થઈ જાય, ઘરે જ બનાવી શકો। તમારે લેવા જાવી તાત્કાલિક ને એવી ન જરૂર પડે। તો જો બનાવી નાખ્યું છે ને, હવે નીચે લઈ જાય છે। હવે આપણે ઉટકશે ને ત્યારે, હા, ભગવાનના દીવટિયા, લોટી ને બધું, થાળ ને બધું ઉટકવાનું હોય ને, એ બધું ઉટકશે ને એટલે હું તમને વિડીયો બતાવીશ કે કેવા હતા અને કેવા થઈ જાય છે। પીતાંબરી કરતાં એકદમ મસ્ત ચોખ્ખા થઈ જાય છે આનથી વાસણ, અને પીતાંબરીની પણ જરૂર નથી પડતી। તો અમે તો જો 15-20 દિવસ થા વાપરીએ છીએ, તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો। તો ચોખાનો ચણાનો લોટ ન, બાજરાનો લોટ ન હોય તો ચણાનો નાખવાનો, અને બાજરાનો હોય તો બાજરાનો નાખવાનો, ગમે તમે એક યુઝ કરી શકો, કાં ચણાનો કાં બાજરાનો। અને પછી મીઠું એડ કરવાનું ને લીંબુ નાખવાનું, 3 વસ્તુ મિક્સ કરવાની અને મિક્સ કરી દેવાનું। પછી તમે એ 10-12 દી તમે એમને ડબ્બામાં હોય ને તોય તમે એ ઉટકી શકો, એ કાંઈ બગડે નહીં, એવું ને એવું રહે। 10-12 દી તમે મિક્સ કરીને રાખી શકો અને પછી તમે દરરોજ રનિંગમાં વાપરી શકો। ચાલો ઉટકશે ને પછી હું તમને બતાવીશ કે કેવા વાસણ થાય છે। ચાલો આપણે જો નાસ્તો બનાવી દઈએ, કેમ કે 7:30 ઉપર થવા આવ્યું છે, તો આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે નાસ્તો બનાવી લઈએ, અને નાસ્તામાં મેનુમાં છે આજે જો ગરમા ગરમ રોટલી, કાલે પરોઠા બનાવ્યા હતા, આજે રોટલી બનાવવાની છે। અને આજ છે ગણેશ ચતુર્થી, તો આજે ગણપતિનો દિવસ છે, ગણપતિ બાપાનો। તો જો આજે બધા ગણપતિ બેસાડશે। અમારે અહીંયા ખોડલધામમાં પણ મોટા એવા બેસાડવાના છે, તો એ લોકો પણ જો અત્યારમાં ટેપ ચાલુ થઈ ગયા છે, ગણપતિ બાપાના ગીત ચાલુ થઈ ગયા છે, તો એવું બધું છે। તો અત્યારમાં બધા તૈયારીઓ કરવા મળ્યા છે, જે બેસાડવાના હોય બધા જો અત્યારે મુહૂર્ત સારું હોય એટલે વિધિ કરીને બધા ગણપતિ બાપાને બેસાડશે। ઘણા બપોર પછી પણ બેસાડવાના છે, ઘણા સવારમાં પણ બેસાડે। તો જેને જેટલા દી રાખો એટલા, ઘણા 5 દી રાખે, ઘણા 3 દી રાખે, ઘણા 7 દી રાખે, તો એવું બધું હોય। તો ગણપતિનું આજથી તો ધામધૂમ ચાલુ થઈ ગઈ છે, તો બધે જલસા હમણાં તો 10 દિવસ ગણપતિ બાપાના। તો બધે ગણપતિ શેરીઓએ ગણપતિ છે, તો આજથી તો ચાલુ થઈ જશે। તો એવું બધું છે। ચાલો આપણે પેલા નાસ્તો કરી લઈ, પછી પાછા મળીએ। ચાલો તો જો આપણે પીતાંબરી બનાવી, એનાથી હવે વાસણ ઉટકે છે મમ્મી કેવા થાય તમને બતાવું। તમને પીતાંબરીની તમારે જરૂર જ નહીં પડે, તમે ભૂલી જાઓ, ઘરે બનાવવા માંડશો। 2 ચમચી બનાવીશું, અઠવાડિયું 10 દી આવી। હા, 2 ચમચી લોટ નાખો ને લીંબુ 2 નીચવો, થોડુંક મીઠું નાખો એટલે તમારે અઠવાડિયું 10 દી વયા જાય। જોઈ શકો છો જો કેવી મસ્ત ચોખ્ખી થઈ ગઈ।
અને આમાં ઓલા પિતાંબરીથી ઉટકો ને તો પછી પાછા પાણીના ઓઘરા થઈ જાય ને, અને આમાં ઓઘરા નહીં પડે, એકદમ ચોખ્ખી થઈ જાય. જો બધાય વાસણ એવા થઈ જાય, લોટો બોટો બધાય, હા બધાય ચોખ્ખા થઈ જાય એકદમ મસ્ત. જો દીવટિયા બીવટિયા બધું. જોઈ શકો તમે, દીવટિયું એવું ચોખ્ખું થઈ ગયું ને. તો ઘરે જરૂર ટ્રાય કરજો, ઘરે બનાવજો, તમારે પીતાંબરીની જરૂર નહીં પડે. તો તમને ધોઈને બતાવે. જોઈ શકો છો કેવી મસ્ત ચમકવા મળી, મોઢું દેખાય એવી. તો આ રીતે તમે ઘરે ટ્રાય કરજો, બહુ મસ્ત થાય છે. અમે તો 10-15 દિવસ થઈ ગયા આ જ વાપરીએ છીએ. અમે હમણાં પીતાંબરી લેતા જ નથી. ખૂટીને તેદુનો આ પ્રયોગ કર્યો છે, તેદુની આ વાપરીએ છીએ. અમે પીતાંબરી લેતા જ નથી, હાવ બંધ કરી દીધી છે. તો આનથી ઉટકવાના એવા મસ્ત થઈ જાય ને વાસણ. તો ચાલો હું રોટલી ગરમ કરીને મૂકીને આવીશું. ચા દૂધ કાઢ્યું છું વાટકામાં અને નાસ્તો કરવા બેસતી હતી. એને ઉઠાડ્યા નાવા બેઠા છે. કીર્તનને ઉઠાડ્યો, તું નાવા બે એટલે બધા નાસ્તો બની જાય. હા હવે 10 દી 12 દી વયા જાહે. હા તો આ રીતને જરૂર ટ્રાય કરજો તમે પણ, આવો પ્રયોગ કરજો ઘરે, અને પછી અમને કમેન્ટ કરજો કે કેવા તમારા વાસણ થાય છે. તો અહીંયા જો માલિશનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હા એક ગોઠણ ચોળે, એક ઓલો પોસો ચોળે. કીર્તનને જો પગ મળાઈ ગયો છે ને, કાલ મળ તો ઉતરાય આવ્યા. હવે આજે સવાર નહોતું જવાનું, રાતે જવાનું કીધું. કેમ કે 3 ટક તમને ત્યારે સવાર ગયા હતા ને, એટલે ઠીક હાંજે. તો જો આજે પાછું જાવ તો કાલ તો પાછો તમારે પડશે. આને કાલ પાછું લઈને જવું પડશે ને મારે. હા તો જો કીર્તનને જો આંગળીયું ચોળે છે, મળાઈ ગયો. તો આજ હોજો ઘણો ઉતરી ગયો જો, અને આજ હોજો પણ ઉતરી ગયો ઘણો જો. આંગળીયું છે નહીં. હા તો જ કરીએ કે પપ્પા કાલ નતા કેતા આપણે ઘરે કરી નાખી. મેં કીધું તો બધા હા કઈ ન હોય કે હનુમાન ચાલીસા બોલીને ઘર ના ખાય છે. અમે તો બાપી તો બે ચાલુ કરી દો હનુમાન ચાલીસા. હા એટલે હું કહું છું એટલે આપણા ઘરે લાઈન થાય. મેં ઈ જ કીધું ને કાલ, મેં કીધું તમે ચાલુ કરી દો એટલે પછી હું એક મેં હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ કરજો ને ઉતારવાનું ચાલુ. હા એટલે બે થઈને મળ ઉતારવા મળો. એટલે મેં બરાબર લાઈન થાય ને. હા મેં ઈ તો જેના હાથ હોય એને જ કામ અસર કરે. કાંઈ તમે આમનામ તો હા, અને આમનામ તમે કરો તો એ કઈ અસર ન કરે, કાંઈ ઉતરે નહીં. એ તમે ચોળો એટલું વળે. તો એ બધાના નાખી દે અને વાતો કરે પણ આવ આપણે ઘરે ચાલુ કરી દઈ લ્યો. હા એવું ને એવું કરે. ઘડી ખોટી થવા નવરાય નથી. ઘરનું કામ પૂરું નથી કરતા, એમાં તમે ક્યાં ખોટી થાય. હા એને ટાઈમે 7 વાગે બેહવું પડે હાજર. એવું બધું છે. તો જો કીર્તનને આ ટ્યુબ ચોળે છે. તો કીર્તનને જો આજે સાંજે મળ ઉતારવા જવાનો છે, અને મા દીકરો બે જો ટ્યુબ ચોળે છે. અને રૂમ આખો ગરમી છે હમણાં. ઘણી વાર ક્યારે બપોર પછી હું એથી આવું ને 4 વાગે રૂમમાં આવું ને ત્યાં તો આની તો ઓછી આવે. તમારું બામ જોડો ને આખો રૂમ બંધાતો હોય. એટલે મેં કીધા હશે ને પણ હું તમને બતાવીશ તો હશે એવું થાય. એટલે રૂમ એવો વાસ આવતી હોય ને મેં દાદ બામ લગાડીને નકરું હુઈ ગયા. બહુ કરવું છે. તો ચાલો આપણી જો રસોઈ પણ બની ગઈ છે. અહીંયા શાક ચડે છે, દાળ ને બાળ ને બધું બની ગયું છે. તો કીર્તન જો કપડા બપડા પહેરીને રેડી થઈ ગયો છે. તો ચાલો પછી પાછા મળી. જો તડકો પણ મસ્ત નીકળ્યો અત્યારે. જો સવારનું આ ધબ હતું હાવ. આમ તો વાદળા છે તેવો પણ ખાલી તડકી જ નીકળીશ. જરીક તડકી સારી નીકળી છે. જો બપોર સુધી રહે ને તો કપડાં સુકાઈ જાય બધા. અને આમ અંધારેલું તો વાદળું તો છે જ તે. જો ઉપર અડધામાં છે ને અડધામાં તડકો નીકળ્યો છે, એવું બધું છે. તો ચાલો પછી પાછા મળી. તો જો સાંજ થઈ ગઈ છે ને મસ્ત. જો વરસાદ પણ સારો આવ્યો, આવી ગયો. અંધાર્યો તો એટલો તમે જોઈ શકો છો. હજી
બપોરે એટલું જ મસ્ત સુકાઈ ગયું હતું ને તે પલાળી ગયો છો બધું તમે. એવો મસ્ત વરસાદ આવી ગયો ને હમણાં એક ખાલી 5 મિનિટ 6 મિનિટ જ આવ્યો. હા 5-6 મિનિટ જ એટલો જ આવ્યો છે, પણ એટલો ફૂલથી આવ્યો ને જોરથી તે બધું ઝાપટું એવું ફાસ આવ્યું ને તે બધું જો પલાળી ગયો. મસ્ત એવું સુકાઈ ગયું હતું. આજ તો એમ થતું હતું કે આજ વરસાદ નહીં આવે, ત્યાં તો જો બહુ વરસાદ આવી ગયો અને બધે ગારો ગારો પાછો કરી ગયો. ને આજ તો ગણપતિ દાદા બધે શેરીએ બેસી ગયા છે. તો આજ તો બધે ગણપતિના જ ગીત વાગે છે, બધે માયકમાં ટેપમાં. તો હમણાં જો આરતીનો સમય થાય ગણપતિ દાદાનો, પણ આજ તો આપણે ફ્રી નથી એટલે આજ તો નહીં જઈએ કે જો કાલ મેળ આવશે તો કાલ તમને ગણપતિના દર્શન પણ કરાવશું અને બતાવશું. તો એવું બધું છે. તો આજ તો જો મને પણ દાઢ દુખે છે, તો હજી જો હું દવા લઈને આવી જ છું. આપણે દવા લઈ આવ્યા જો હાથની અને દાઢની. તો દાઢ દુખતી હતી એટલે આજ મોડે લગી બપોર પછી હું સૂતી હતી એટલે કાંઈ હતું નહીં આજ, તો ફ્રી હતી. તો એમ હતું કે હાલો મને હરખું નહોતું, દાઢ દુખતી હતી ને એના હિસાબે માથું ને બધું દુખતું હતું. તો ઘડીક વધારે સૂઈ રહી અને આરાધ્યા ગઈ ટ્યુશનમાં, તો એ પણ હવે આવતી દેશે. અને કીર્તન જો ગયો છે મળ ઉતરાવા, કાલ ગયા હતા તો આજ બીજો દિવસ 3 દિવસ જવાનું છે. તો આજ પાછા ગયા છે, હજી કાલનો દી પણ જવાનું છે. તો એને ઘણો ફેર છે. તો આજ મળ ઉતરાવા ગયા છે એ ને મમ્મી બે. અને આપણે જો ઉપર આવી ગયા હવે રસોઈ કરવા માટે. તો હવે મેનુમાં શું બનાવશું એ નક્કી કરી. તો છોકરાઓને આ ભાવે અને બધાને અલગ અલગ હોય. હવે જોઈએ હવે શું બનાવીએ, આવે પછી ખબર પડે. 7 તો વાગી ગયા છે, રસોઈમાં શું કરી. તો ચાલો પછી પાછા મળી. ચાલો તો આપણે જો જમીને ફ્રી થઈને ઉપર આવી ગયા અને બહાર જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંથી તો કંઈ દેખાશે નહીં. વરસાદ જો ચાલુ થઈ ગયો છે અત્યારે પાછો, તો ન દેખાય. લાઈટે જોઈને એટલે ત્યાં દેખાય, બાકી આમ તો ક્યાંય દેખાય નહીં. હા વરસાદ થઈ ગયો છે ચાલુ અત્યારે. અંધારો છે સારો ને એટલે આવશે તો ખરો રાતે, એવું લાગે છે રાતે વરસાદ આવશે ખરો. તો ચાલો આજ તો જો મજા નથી, દાઢ દુખે છે, દાઢમાં હોજો આવી ગયો છે. તો દાઢમાં હોજો આવી ગયો છે તો દવા લઈ લેવાની. જો જમીન દવા પી લીધી છે. આજ તો વહેલા હાથ દુખાવો થાય છે એટલે પી જવું છે. તો આ ભાઈ તો હારો હાર ગડબડ કરવાનું, ઘડી કરીને બોલાય. સારું અવડી મોટી હોય કે નાની હોય. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આજે દુખાવો બહુ થાય છે, માથું બધું દુખે છે એટલે આજ તો વહેલા હાર સૂઈ જવું છે. દવા પી લીધી છે એટલે દવાનો પાવર થાય ત્યારે અસર કરશે, એવું બધું છે. તો ચાલો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.